ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી ન્યુમેરિકલ વિથ સોલ્યુશનમાં આવ્યો. એમાં સૌથી પહેલો ન્યુમેરિકલ, સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર શોધો. રકમમાં તમને સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો આપેલા છે. એ પરિસ્થિતિને આપણે અહીંયા આગળ લઈએ. ધારો કે આ પહેલો કણ, એના ઉપરનો જે વિદ્યુતભાર છે એ ધારો કે સ્મોલ ક્યુ છે. અહીંયા આગળ ધારો કે કોઈ બીજો કણ, એના ઉપરનો વિદ્યુતભાર ધારો કે સ્મોલ ક્યુ છે. આ બે કણો છે એના દળ તમને સમાન આપેલા છે. આ બે વિદ્યુતભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ધારો કે સ્મોલ આર છે. હવે રકમમાં તમને સ્પષ્ટ એવું કહી દીધું કે અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું છે. અધરવાઇઝ તમે આમ વિચારો તો અહીંયા આગળ જે કણ છે એનું જે દળ છે એ સ્મોલ એમ છે, એટલે એનું અધો દિશામાં આવશે વજન બળ, એ થઈ જશે નોર્મલી mg. અહીંયા આગળ બે વિદ્યુતભારો છે તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એ બળ F is equal to K Q1 Q2 upon R² થશે. લો Q1 અને Q2 સમાન છે એટલે Q² થઈ જશે. F ની જગ્યાએ તમે mg લઈ શકો. that equal to K Q² upon R². તમારે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર સી ફાઇન્ડ કરવાનું છે. એટલે અહીંથી તમે R² છે એને સબ્જેક્ટ બનાવો એટલે R² is equal to શું આવશે? Q² upon mg. બધાય ડેટા સી તમને આપેલા છે કે તમને ખ્યાલ છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. પછી વિદ્યુતભાર તમને આપેલો છે 1.6 ગુણ્યા 10 ની ઓછા 19 ઘાત એનો સ્ક્વેર અપોન તમને કણનું દળ આપેલું છે એ આપેલું છે 1.6 ગુણ્યા 10 ની ઓછા 27 ઘાત kg અને g તમારે લેવાનું છે 10. એમ કરીને તમે આનું સાદું રૂપ આપશો એટલે તમને RC મળી જશે. બરોબર, કેટલું આવે એ મીટરની અંદર તમે ગણતરી કરો. અમે નોર્મલી બધું મીટરમાં જ તમને મળશે એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. RC તમને મળશે 0.12 મીટર. હવે આની અંદર ટ્વિસ્ટ થઈ કે લાગે એકદમ સિમ્પલ. માની લો કે બેના વજન જેટલું કીધું હોત તો અહીંયા આગળ તમારે આનું અધો દિશામાં mg લેવું પડે. તો ટોટલ mg વત્તા mg એટલે 2mg થાય. જો ટ્વિસ્ટ બેના વજન જેટલું કહે તો અહીંયા આગળ તમારે 2 લખવો પડે. એગ્રી? એવી જ રીતે અહીંયા આગળ 2 આવી જશે, પછી અહીંયા આગળ 2 આવશે. એમ કરીને પછી સાદું રૂપ તમારે આપવાનું થશે. એટલે રકમ છે એને બહુ વ્યવસ્થિત તમારે પરફેક્શન સાથે સમજવાની રહેશે. બરોબર, આવા નાના નાના ટ્વિસ્ટ થાય ત્યારે ગભરાવાનું નથી. ઓકે, ત્યાર પછીનો બીજો ન્યુમેરિકલ જુઓ. તાંબાના દરેક 1 ગ્રામ દળના બે ગોળાઓ એકબીજાથી 1 મીટર અંતરે રાખેલા છે. જો તેમાં પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% જેટલી ઓછી હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ શોધો. તાંબાનો પરમાણુ ભાર 63.54 ગ્રામ પર મોલ, પરમાણુ ક્રમાંક 29, એવોગ્રેડો અંક તમને આપેલો છે 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત પર મોલ. પછી ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપેલો છે અને કે ની કિંમત તમને આપેલી છે. અહીંયા આગળ આ રીતે આપણે તાંબાના બે ગોળાઓ છે એનો વિચાર કરીએ. આ બે ગોળાઓને એકબીજાથી 1 મીટર જેટલા અંતરે રાખેલા છે. ડન. આ ગોળાઓનું દળ તમને આપેલું છે, એ આપેલું છે 1 ગ્રામ. બે ગોળાઓના દળ છે એ સમાન આપેલા છે 1 ગ્રામ. હવે નોર્મલી અહીંયા આગળ તાંબુ છે એટલે વિદ્યુતભાર છે એ Q1 બરાબર Q. એવી જ રીતે આના ઉપરનો વિદ્યુતભાર કેટલો આવશે? નોર્મલી Q. કરેક્ટ, કારણ કે એક જ પરમાણુ છે તાંબુ. આપણે અહીંયા આગળ વિદ્યુતીય બળ સી ફાઇન્ડ કરવાનું છે તો તમે સિમ્પલ અહીંયા આગળ કુલમનો નિયમ યુઝ કરી શકો. સો F is equal to K Q1 Q2 upon R². આ બે વચ્ચેનું ડિસ્ટન્સ લેવું પડે. હાલાકી Q1 અને Q2 છે એ તો સમાન આવ્યા એટલે F બરાબર શું આવશે? K Q² upon R². ડન. તમારે નોર્મલી બળ સી ફાઇન્ડ કરવાનું છે. કે તમને ખ્યાલ હોય R તમને આપેલો છે
તમારે સૌથી પહેલા ક્યુ છે એ ફાઇન્ડ કરવો પડશે. ડન. ક્યુ કઈ રીતે તમે ફાઇન્ડ કરશો? અહીંયા આગળ તાંબુ આપેલું છે એટલે મોલનો આઈડિયા સી તમારે યુઝ કરવો પડશે. તાંબાનો પરમાણુ ભાર તમને આપેલો છે 63.54 ગ્રામ પર મોલ. સો એના ઉપરથી આપણે સૌથી પહેલા સંખ્યા સી ફાઇન્ડ કરવી પડશે. તો તમે સીધી આ રીતે ત્રિરાશિ મૂકી શકો કે 63.54 ગ્રામ હોય એમાં સંખ્યા કેટલી આવશે? નોર્મલી એવોગ્રેડો જેટલી, એ થઈ જશે 6.023 10 ઘાત. અહીંયા આગળ તમને જે દળ આપેલું છે એ 1 ગ્રામ આપેલું છે. તો 1 ગ્રામમાં સંખ્યા કેટલી? એને આપણે કેપિટલ એન કહીએ. ડન. અહીંથી તમે એન ને સબ્જેક્ટ બનાવો એટલે 1 ગુણ્યા 6.023 ગુણ્યા 10 ઘાત થશે અને છેદમાં 63.54. આ તમને નોર્મલી 1 ગ્રામમાં સંખ્યા મળશે. ડન. આ એન મળી ગયો. બીજું વધારામાં તમને એવું કહી દીધું કે પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% જેટલી ઓછી છે. ટકાવારી લેવી પડશે નોર્મલી. અહીંયા આગળ નોર્મલી તાંબુ છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તાંબા માટે પરમાણુ ક્રમાંક છે એ 29 છે. એટલે તાંબાની અંદર 29 ઇલેક્ટ્રોન હશે અને 29 પ્રોટોન હશે. પણ પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% જેટલી ઓછી છે. એટલે ટોટલ આમ તમારે કરવું પડશે ને, 29 જેટલી સંખ્યા હોય ઇલેક્ટ્રોનની તાંબામાં અને એમાં 1% જેટલી ઓછી છે. એટલે આને ગુણ્યા તમારે 1% કરવું પડે. લો, આખી વસ્તુ સમજાય છે તમને? કારણ કે પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1% જેટલી ઓછી છે. ટકાવારીનો આખો આઈડિયા. તો ટોટલ જે સંખ્યા છે ઇલેક્ટ્રોનની તાંબામાં એ તો 29 છે, પણ ઇલેક્ટ્રોન ઓછા છે 1% જેટલા, એટલે એને ગુણ્યા મારે ટકાવારી કરવી પડે. અધરવાઇઝ અહીંથી ટકા તમે દૂર કરો એટલે ભાગ્યા 100 કરવા પડે. એટલે અહીંયા આગળ ગુણ્યા 100 થશે. ડન. તો આ તમને નોર્મલી એન મળી ગયું. હવે વિદ્યુતભાર તમારે ફાઇન્ડ કરવો હોય તો શું આવશે? ક્યુ બરાબર એની તમે કિંમત અહીંયા આગળ મૂકશો એટલે 1 ગુણ્યા 6.023 ગુણ્યા 10 ઘાત ગુણ્યા 29 અને છેદમાં 63.54 ગુણ્યા 100 એને ગુણ્યા આ ઈ એટલે કેટલું આવશે? 1.6 ગુણ્યા 10 19 ઘાત. આ તમને મળી ગયો નોર્મલી વિદ્યુત ભાર. એગ્રી. બે ગોળા ઉપર વિદ્યુત ભાર સમાન છે કારણ કે દળ સમાન છે અને એક જ પરમાણુ છે. એટલે આના ઉપર જેટલો વિદ્યુત ભાર હશે એટલો જ આના ઉપર નો હશે. એગ્રી. તો આ ક્યુ ની કિંમત તમે અહીંયા આગળ મૂકી દો અને તમે સાદુરૂપ આપશો એટલે તમને ફોર્સ સી મળી જશે. એમાં કે એટલે 9 ગુણ્યા 10 ઘાત. પછી ક્યુ એટલે આવડું મોટું એ મૂકવાનું, બરોબર. એ છે 1 ગુણ્યા 6.023 ગુણ્યા 10 ઘાત, પછી ગુણ્યા 29, પછી ગુણ્યા 1.6 ગુણ્યા 10 19 ઘાત અને છેદમાં 63.54 ગુણ્યા 100 અને આખાનો વર્ગ અને છેદમાં આર છે. પણ આર કેટલું આપેલું છે? 1 નો વર્ગ 1 જ થશે. ડન. હવે આનું સાદુરૂપ તમારે બહુ વ્યવસ્થિત રીતે આપવાનું થશે. ડન. આપણે ખોટા ગણતરીમાં ટાઈમ બગાડતા નથી એટલે જવાબ આપણે જોઈ લઈએ. એ જવાબ તમને મળશે 1.74 ગુણ્યા 10 ઘાત ન્યૂટન. આટલું વિદ્યુતીય બળ લાગશે. અહીંયા આગળ જે બળ લાગશે એ અપાકર્ષી પ્રકારનું હોય છે. એનું કારણ એ છે કે આ બે ગોળા ઉપર સમાન વિદ્યુત ભાર છે, એટલે કે સજાતીય વિદ્યુત ભાર છે. સજાતીય વિદ્યુત ભાર હોય તો આમની વચ્ચે હંમેશા અપાકર્ષણ થશે. ડન. એટલે અહીંયા આગળ જે બળ આવશે એ મોટી અપાકર્ષી પ્રકારનું હોય છે. એગ્રી. સો બેઝિક આખો આઈડિયા છે, જે સિમ્પલ આખો આઈડિયા છે. પછી નોંધ કરીને એક આપેલું છે જો કોષ્ટક અહીંયા આગળ, એ નોંધ આપણે વાંચીએ. અહીં આપણે જોયું કે કોઈ પણ દ્રવ્યમાં ધન વિદ્યુતભારો અને ઋણ વિદ્યુતભારો વચ્ચે ફક્ત 1%ની અસમાનતા હોય તો પણ કેટલા મોટા પ્રમાણમાં વિદ્યુત બળ ઉદ્ભવે છે. વૈશ્વિક સ્તરે
એટલે કે પ્રમાણમાં અત્યંત નબળા એવા ગુરુત્વાકર્ષી બળનું પ્રભુત્વ હોવાનું કારણ તો તમે હવે સમજી ગયા હશો. મોટાભાગના દ્રવ્યો વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હશે? તટસ્થ હશે. એટલે પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હશે. એગ્રી. ત્યાર પછીનો ત્રીજો દાખલો જો, આ પણ મસ્ત આપેલો છે. એમાં તમને કહી દીધું કે સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને આધાર બિંદુથી સરખી લંબાઈની અવાહક દોરી વડે લટકાવેલ છે. જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે ત્યારે બે દોરી વચ્ચેનો કોણ જ્યારે ગોળાઓ હવામાં હતા ત્યારે હતો તેટલો જ રહે છે. તો ગોળાઓના દ્રવ્યની ઘનતા શોધો. કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને આપેલો છે 2 અને ઘનતા આપેલી છે 800 kg/m³. ડન. હવે અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળની હાજરી છે. એગ્રી. બે પરિસ્થિતિ છે એનો આપણે વિચાર કરીએ. સૌથી પહેલી પરિસ્થિતિ, ગોળાઓ છે એને આપણે હવામાં લટકાવીએ. માની લો કે આ કોઈ એક દ્રઢ આધાર છે. આ પહેલો ગોળો, આ બીજો ગોળો. આ બે ગોળા વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય એ આપણે 2θ લઈએ, બરોબર? એટલે આટલો એંગલ છે એ θ નો થાય. એવી જ રીતે આ એંગલ એ કેટલા નો થાય? θ. એટલે ટોટલ એંગલ છે એ હું 2θ જેટલો લઉં છું. દળ આપણે ધારી લઈએ, ધારો કે m જેટલું. તમને કઈ ખ્યાલ આવે છે? નોર્મલી આ ગોળાઓને તમે જ્યારે વિદ્યુત ભાર આપશો q જેટલો, એટલે અપાકર્ષણ થવાને લીધે વિદ્યુતીય બળ એ ઉત્પન્ન થશે. તો આ બે ગોળા પૈકી કોઈ એક ગોળા ઉપર આપણે સંતુલન છે એ પ્રસ્થાપિત કરીએ. સૌથી પહેલા તો આ જે ગોળો છે એનું અધો દિશામાં વજન બળ આવશે, એ થઈ જશે નોર્મલી mg. ડન. પછી અહીંયા આગળ વિદ્યુત ભાર છે બે ગોળા ઉપર સજાતીય છે, એટલે આ ગોળા ઉપર રહેલો વિદ્યુત ભાર આના ઉપર બળ લગાડશે, અપાકર્ષી પ્રકારનું હશે. એટલે બળની જે ડાયરેક્શન આવશે આમ આવશે. એ જે બળ આવશે એ ઇલેક્ટ્રિક બળ આવશે, ઇલેક્ટ્રિક ફોર્સ, બરોબર? વિદ્યુતીય બળ. ત્યાર પછી અહીંયા આગળ દોરીનો કોન્સેપ્ટ છે. તો દોરીની અંદર તણાવ બળ ઉત્પન્ન થાય. આખી પરિસ્થિતિ જો સંતુલનમાં રહેતી હોય, બરોબર, તો અહીંયા આગળ સંતુલન કરવા માટે આ જે તણાવ બળ છે એના તમારે બે ઘટકો પાડવા પડે. એગ્રી. થીટા વાળો ઘટક ઓર થીટા સિવાયનો ઘટક. કઈ રીતે તમે પાડશો? પહેલો ઘટક આ થાય, બીજો ઘટક આ થાય. નોર્મલી આ ઝેડ એટલે અહીંયા આગળ જે એંગલ હોય એ જ આ એંગલ થાય. એગ્રી. તો થીટા વાળો ઘટક શું આવે? t cos θ, ને થીટા સિવાયનો શું આવશે? t sin θ. હવે તમે ચેક કરશો તો ટોટલ 4 ફોર્સ થઈ ગયા જે સંતુલન સ્થાપશે. t sin θ ને સમતુલ્ય Fe, t cos θ ને સમતુલ્ય mg. આ હવે નો આવે t, કારણ કે આના બે આપણે ઘટકો પાડી દીધા. ડન. સંતુલન માટે આ બે ફોર્સ અને આ બે ફોર્સ ઇક્વલ થવા પડે. તો તમે સરખાવી દો. t sin θ બરાબર શું લખાય? મોટિયા Fe. એવી જ રીતે t cos θ બરાબર શું લખાય છે? mg. એટલે t cos θ mg. આ બેયનો તમે ગુણોત્તર લઈ લો. t કેન્સલ આઉટ, sin upon cos એટલે tan θ આવશે Fe ના છેદમાં mg. આ ગોળાઓ જ્યારે હવામાં હતા ત્યારની આ પરિસ્થિતિ છે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. હવે આ બે ગોળાઓને આપણે કેરોસીનની અંદર ડુબાડીએ તો પરિસ્થિતિ બદલાશે. એક તો બળ બદલાઈ જશે, કારણ કે માધ્યમ બદલાય એટલે બળ બદલાય. અને બીજું આ mg છે એ પણ બદલાઈ જશે, કારણ કે ઉત્પ્લાવક બળનો આખો કોન્સેપ્ટ છે અહીંયા આગળ યુઝ થશે, આર્કિમિડીઝના સિદ્ધાંતો. હવે સેકન્ડ પરિસ્થિતિ, ગોળાઓ છે એને આપણે કેરોસીનમાં ડુબાડીએ. ખૂણો છે એટલો જ રાખવાનો છે, પણ કેરોસીનની અંદર તમારે આ બે ગોળાઓને ડુબાડવાના છે. આ પહેલો ગોળો, આ બીજો ગોળો. આ રીતે આપણે કોઈ
ટેન્ક અથવા કોઈ પાત્ર છે એનો આપણે વિચાર કરીએ. આની અંદર નોર્મલી કેરોસીન આપણે ભરી દઈએ આ રીતે. ડન. કેરોસીનની જે ઘનતા છે આપણે ધારી લઈએ ρ0. ગોળો છે એની જે ઘનતા છે એ ધારો કે ρ છે. હવે રકમમાં સ્પષ્ટ એવું કહી દીધું કે અહીંયા આગળ જે ખૂણો બનતો હતો એ જ ખૂણો તમારે અહીંયા આગળ લેવાનો છે. એટલે તમને કઈ આઈડિયા આવે? આ એંગલ થીટા થશે, આ એંગલ થીટા થશે, કારણ કે અહીંયા જે એંગલ હોય એ જ અહીંયા આગળ તમારે લેવાના છે. ગોળાનું દળ ધારો કે m, તો આનું અધો દિશામાં આવશે વજન બળ, એ થશે mg. અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે ધારો કે સ્મોલ ક્યુ, અહીંયા આગળ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ. વિદ્યુત ભારે આપણે ચેન્જીસ નથી કરતા, તો આ વિદ્યુત બને લીધે આના ઉપર લાગતું બળ છે અપાકર્ષી પ્રકારનું હોય છે એટલે આમ આવશે. પણ અહીંયા આગળ માધ્યમ છે એટલે બળ બદલાય. ડન. એ જે બળ આવશે મોટિયા એ આ ડાયરેક્શનમાં આવશે. એને મારે કેવું પડશે એફ મીડિયમ ડેશ અથવા એફ મીડિયમ લઈ લો. કરેક્ટ. અને એફ મીડિયમ બરાબર શું લખાયેલા? એફઈ બાય કે. ડન. તમે શૂન્યાવકાશની જગ્યાએ બીજા કોઈ પણ માધ્યમની અંદર પ્રયોગ કરતા હો ત્યારે બળ છે એ શૂન્યાવકાશના બળ કરતા કેમાં ભાગનું થઈ જાય. એટલે એફએમ બરાબર એફઈ બાય કે થશે. દોરીનો કોન્સેપ્ટ છે એટલે અહીંયા આગળ તણાવ બળ આવશે. ટીના બે ઘટકો પાડી દો સંતુલન થવા માટે. આ ખૂણો થીટાનો આવશે ભાઈ, એટલે આ આવશે ટી કોસ થીટા અને આ શું આવશે ટી સાઇન થીટા. એગ્રી? તો ટી સાઇન થીટા બરાબર આ લખાય. ટી સાઇન થીટા બરાબર એફઈ બાય કે લખાય. હલો, માધ્યમ બદલાણું એટલે એફઈ બાય કે આવે. અને ટી કોસ થીટા બરાબર એમજી. અહીંયા આગળ મારે ખરેખર એમજી ડેશ લખવું પડશે કારણ કે ઉત્પ્લાવક બળનો કોન્સેપ્ટ આવશે. ખાલી એમજી નહીં આવે. બરોબર. આનું ગુણોત્તર લઈ લો. ટી કેન્સલ, साइन अपॉन कॉस એટલે થઈ જશે tan थीटा और यहाँ पे आएगा Fe by K into mg डैश. હવે તમારે mg ડેશ સૌથી પહેલા ફાઇન્ડ કરવું પડશે. આર્કિમિડીઝનો સિદ્ધાંત તમને ખ્યાલ છે બરોબર? ફ્લુઇડ મિકેનિક્સની અંદર આપણે ઓલરેડી આ બાબતો વિશે ડિસ્કશન છે કરી ગયા. છતાં ખ્યાલ ન હોય તો તમે આમ વિચારી શકો. માની લો કે અહીંયા આગળ કોઈ પ્રવાહી છે. ડન. આ પ્રવાહીની અંદર તમે કોઈ બોલને મૂકો, કોઈ લોખંડનો ગોળો કે એવું કંઈક તમે મૂકો આર ત્રિજ્યા ધરાવતો હોય એવો, તો એ નોર્મલી નીચે ડૂબવાનો પ્રયત્ન કરશે. કરેક્ટ. નીચે ડૂબે એટલે અધો દિશામાં એક આવશે વજન બળ, એનો વિરોધ થાય એવી રીતે ઉપરની દિશામાં બીજું એક બળ ઉત્પન્ન થાય જેને ઉત્પ્લાવક બળ કહેવાય. એગ્રી? એટલે આનું અધો દિશામાં આવશે વજન બળ, એ થઈ જાય mg, અને ઉપરની દિશામાં ઉત્પ્લાવક બળ આવશે એને આપણે કહી દઈએ m0g. એગ્રી? અસરકારક વજન કેટલું આવશે? જો ગોળો નીચે જતો હોય તો એનો મતલબ એવો છે કે નીચેનું બળ વધારે છે ઉપરના બળ કરતા, એટલે અસરકારક તમારે લેવું હોય તો એ આવે mg માઇનસ m0g. ડન. આને આપણે કહી દઈએ mg ડેશ. હલો, અહીંયા આગળ m છે એની જગ્યાએ તમે ઘનતા અને કદના ફોર્મેટની અંદર લખી શકો, કારણ કે આપણી આગળ સૂત્ર છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. એટલે દળ બરાબર શું લખાય? ρ ઇન્ટુ વી. એગ્રી? અહીંયા આગળ કિંમત મૂકીએ એટલે m ની જગ્યાએ આવશે ρ v ઇન્ટુ જી. આ જે છે એ નોર્મલી ગોળાનું દળ છે એ આપણે લીધેલું છે m, તો એની ઘનતા ρ, એનું કદ ધારો કે v, અને નીચે જી તો છે એ તો રહેવાનો જ, માઇનસ m0 ની જગ્યાએ શું આવશે? અહીંયા આગળ તમે જે પ્રવાહી લીધેલું છે એની ઘનતા, આપણા કેસમાં કેરોસીન છે તો એની ઘનતા લેવી પડે, એટલે ρ0 v ઇન્ટુ જી ડેટ ઇક્વલ ટુ આ mg ડેશ. mg ડેશની જગ્યાએ પછી તમે
અહીંયા આગળ કિંમત મૂકી શકો. આ બે જગ્યાએ કદ સી સમાન આવશે. આનું મુખ્યત્વે કારણ શું છે? જો કોઈ પણ ગોળો હોય આર ત્રિજ્યાનો, એને કોઈ પ્રવાહીની અંદર મૂકવામાં આવે તો આ ગોળાનું જેટલું કદ હોય ને એટલું પ્રવાહી છે એને દૂર કરે. એટલે કદ છે તો સેમ જ રહેવાનું, કરેક્ટ? એટલે એટલો ભાગ ઈ રોકશે, આની જેટલી સાઈઝ હશે એટલું નોર્મલી પ્રવાહી દૂર થશે. એટલે કદ છે એ સમાન આવે. આમાંથી તમે વીજી કોમન લ્યો એટલે શું આવે? રો માઇનસ રો ઝીરો ધેટ ઇક્વલ ટુ mg ડેશ. આ કિંમત તમે અહીંયા આગળ મૂકી દો એટલે અલ્ટિમેટલી શું આવશે? tan થીટા ધેટ ઇક્વલ ટુ fe ના છેદમાં કેપિટલ કે, પછી mg ડેશની જગ્યાએ આવી ગયું vg રો માઇનસ રો ઝીરો. એગ્રી? અધરવાઇઝ આ બેને તમે હરખાવો એટલે શું આવે? fe બાય mg આવે. tan થીટાની જગ્યાએ તમે આ લખી શકો. તો અહીંયા આગળ આપણે fe બાય mg દાબી દઈએ. એગ્રી? તો નોર્મલી fe કેન્સલ આઉટ. અહીંયા આગળ m ની જગ્યાએ તમે રો ઇન્ટુ v મૂકી દો. m બોલે તો રો v, તો અહીંથી vg કેન્સલ. ડન. તો અહીંયા આગળ શું વધશે? 1/रो और यहाँ पे 1/k रो माइनस रो जीरो. क्रॉस गुणाकार कर नाखो એટલે અલ્ટિમેટલી k રો માઇનસ રો ઝીરો ધેટ ઇક્વલ ટુ શું આવે? રો આવે. અહીંયા આગળ તમારે ગોળાની ઘનતા છે એ ફાઇન્ડ કરવાની છે. એમાં કેરોસીનની ઘનતા તમને આપેલી છે 800 kg પર મીટર ક્યુબ. પછી ડાઇલેક્ટ્રિક અચળાંક તમને આપેલો છે 2. એ બધી કિંમતો તમે અહીંયા આગળ મૂકશો એટલે તમને અલ્ટિમેટલી આન્સર છે એ મળી જશે. આપણે અહીંયા આગળ કામ કરીએ. કે છે એ તમને આપેલો છે 2. પછી રો છે એ ગોળાની ઘનતા છે એ ગોતવાનું છે. રો 800 આપેલી છે. પછી રો તમારે ગોતવાનું છે. તો આ બગડો અંદર જાય એટલે આ શું આવે? 2 રો. આ 1600 ધેટ ઇક્વલ ટુ રો. આ -1600 ઓલી બાજુ જાય, રો આ બાજુ આવે તો 2 રો માંથી રો જાય એટલે રો ધેટ ઇક્વલ ટુ 1600 kg પર મીટર ક્યુબ. તો આટલી તમને ઘનતા છે એ મળી જશે. બરોબર. ખાસ અગત્યનો પ્રોબ્લેમ છે એ કહી શકાય. તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું થશે. બરોબર. આમ આખો આઈડિયા બહુ સિમ્પલ છે, પણ થોડોક અહીંયા આગળ આર્કિમિડીઝ છે એના સિદ્ધાંતનો યુઝ કરવાનો આવશે. એગ્રી? સો બેઝિક એકદમ સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ છે એ કહી શકાય. ત્યાર પછીનો ચોથો ન્યુમેરિકલ જો એમાં તમને કહી દીધું કે સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. આ ગોળાઓને 4×10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર આપતા તેઓ એકબીજાને અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપ દોરીઓ એકબીજા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 20 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. પછી કે ની કિંમત તમને આપેલી છે, જી ની કિંમત તમને આપેલી છે. એ પરિસ્થિતિનો વિચાર આપણે આ રીતે કરીએ. ધારો કે આ કોઈ એક દ્રઢ આધાર છે. અહીંયા આગળ આપણે દોરીઓ સાથે ગોળાઓ છે એને લટકાવીએ. ગોળાઓ એવી રીતે લટકાવવાના છે કે જેથી કરીને તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. ડન. સ્ટાર્ટિંગની અંદર આને કોઈ વિદ્યુત ભાર આપેલો નથી એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એમ તમે વિચારો. આ બે ગોળાઓનું જે દળ છે એ ધારો કે m છે. હવે શું કરવામાં આવે? આ બે ગોળાઓને 4×10⁻⁷ કુલમ જેટલો વિદ્યુત ભાર આપવામાં આવે. એટલે વિદ્યુત ભાર તમે આપશો અને પછી તમે સંપર્ક દૂર કરશો તો નોર્મલી બે ગોળા ઉપર વિદ્યુત ભાર છે એ પ્રસ્થાપિત થશે. જો સમાન ત્રિજ્યા કીધી હોય તો આ બે ગોળાઓ ઉપર સમાન વિદ્યુત ભાર છે એ વહેંચાશે. એગ્રી? એટલે આને તમે હવે વિદ્યુત ભાર આપશો એટલે નોર્મલી આ બે ગોળાઓ અપાકર્ષણ અનુભવશે અને આ રીતે ગોઠવાઈ જશે.
કારણ કે એકબીજાથી દૂર જશે. હવે અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળ આપેલું છે એટલે બને એટલા દૂર નહીં જાય, કારણ કે અધો દિશામાં પાછું mg લાગતું હોય, બરોબર, એટલે અમુક અંતર સુધી એ દૂર જશે. એટલે આમ તમે જસ્ટ વિચારી શકો. એગ્રી? માની લો કે આ ગોળા ઉપરનો જે વિદ્યુત ભાર છે એ સ્મોલ ક્યુ, આના ઉપરનો જે વિદ્યુત ભાર છે એ પણ સ્મોલ ક્યુ, કારણ કે એકબીજાના સંપર્કમાં લાવ્યા ત્યાર પછી તમે વિદ્યુત ભાર છે એ આપ્યો, પછી સંપર્ક દૂર કરશો તો બે ગોળા ઉપર સમાન વિદ્યુત ભાર સી મેચ હશે. ત્રિજ્યા સમાન લેવાની છે અહીંયા આગળ, કારણ કે આપણે વાત થઈ ગઈ કે ત્રિજ્યા જો કીધી ન હોય તમને તો ગોળાઓની ત્રિજ્યા સમાન લઈ અને કામ કરવાનું રહેશે. માની લો કે આ બે ગોળાઓ છે એ એકબીજાથી x જેટલા અંતરે ગોઠવાય. આ બે ગોળાઓ વચ્ચેનો એંગલ છે એ તમને આપેલો છે 60 ડિગ્રી. તો આ એંગલ મૂઠિયા 30 નો થાય, કારણ કે ટોટલ ખૂણો છે એ 60 નો છે, I 30, બરોબર, એટલે 60 ડિગ્રીનો ખૂણો છે એ તમને આપેલો છે. હવે સંતુલન અહીંયા આગળ રીતસરનું સ્થપાણું. સંતુલન સ્થપાય તો બળ છે તમારે બતાવવા પડે. આનું દળ છે ધારો કે m, આનું દળ ધારો કે m, તમારે m ફાઇન્ડ કરવાનું છે. અધો દિશામાં ગુરુત્વાકર્ષી બળ આવશે. આ બેમાંથી કોઈ એક ગોળા ઉપર બળ બતાવી દેવાના, એટલે આનું અધો દિશામાં આવશે વજન બળ, એ થશે mg. ડન. પછી આ ગોળા ઉપર વિદ્યુત ભાર છે q, આના ઉપર વિદ્યુત ભાર કેટલો છે q, એટલે અહીંયા આગળ વિદ્યુતીય બળ આવશે અપાકર્ષી, કારણ કે સજાતીય વિદ્યુત ભારો છે. એટલે બીજું ઇલેક્ટ્રિક ફોર્સ એ આમ આવશે Fe. આ ભાઈ આના ઉપર બળ લગાડશે. દોરીનો કોન્સેપ્ટ છે એટલે દોરીની અંદર તણાવ બળ આવે, એ થશે નોર્મલી T. સંતુલન કરવા માટે mg નો વિરોધ થાય અને Fe નો વિરોધ થાય એવા બે બળો તમારે બતાવવા પડે. તો T છે એના બે ઘટકો પાડવા પડે. તો T ના આપણે બે ઘટકો પાડી દઈએ. આ z બનશે, એટલે અહીંયા આગળ જે એંગલ હોય એ જ આ એંગલ થાય. ડન. તો થીટા વાળો જે ઘટક આવશે એ આવશે t cos 30, અને થીટા સિવાયનું બોલું t sin 30. એગ્રી? સો બેઝિક છે ને, એકદમ સિમ્પલ આખો આઈડિયાસ છે. હવે સંતુલન થઈ ગયું તો તમે સરખાવી દો. t sin 30 બરાબર Fe અને t cos 30 બરાબર mg. એટલે આવું લખીએ કે નોર્મલી t sin 30 is equal to mg. t sin 30 બરાબર Fe, और Fe એટલે શું થશે kq સ્ક્વેર અપોન x સ્ક્વેર, કારણ કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ x, તો kq સ્ક્વેર અપોન x સ્ક્વેર. બે ગોળા ઉપર વિદ્યુત ભાર સેમ છે. અને t cos 30 બરાબર mg, એટલે t cos 30 that equal to mg. આ બેનો તમે ગુણોત્તર લઈ લો, t કેન્સલ, sin upon cos એટલે tan 30 that equal to અહીંયા આગળ શું આવશે kq સ્ક્વેર અપોન x સ્ક્વેર mg. અહીંથી તમે એમને સબ્જેક્ટ બનાવો તો kq સ્ક્વેર અપોન x સ્ક્વેર ઇન્ટુ g, અને tan 30 અહીંયા આગળ આવશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અહીંયા આગળ 30 ડિગ્રીની જગ્યાએ માની લો કે થીટા આપે તો અહીંયા આગળ tan થીટા લેવું પડે. એગ્રી? તો આ રીતે તમને કદાચ MCQs છે એ પૂછી શકે. મજાની વસ્તુ એ છે કે તમારી પાસે x નથી તો x સૌથી પહેલા તમારે ફાઇન્ડ કરવો પડે. તમે આ ટ્રાયેંગલ વિચારો, યુ કેન સી ધેટ એમાં આ કાટખૂણો થશે એટલે આ કર્ણ થશે. લેન્થ આપેલી છે તમને 20 સેમી, સેમી છે મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.2 મીટર થાય. ડન. ટોટલ x છે તો અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે x/2. અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ કેટલું આવશે x/2, એટલે x/2 વત્તા x/2 એટલે ટોટલ x થઈ ગયું. આમાં તમે sin થીટા વાપરો આ ટ્રાયેંગલમાં, તો sin 30 is equal to
થીટાની સામેની બાજુ એટલે x/2 અને કર્ણ આ થાય કારણ કે આ કાટખૂણો છે ઈ છે 0.2 l આપણે રાખીએ પછી આપણે કિંમતો મૂકીએ x ને કરતા બનાવો એટલે આ થઈ જશે 2l sin 30 આ x ની કિંમત અહીંયા આગળ મૂકો એટલે તમને દળ c મળી જશે એટલે m બરાબર kq² upon x છે એનો વર્ગ છે તો વર્ગ કરીને આપણે જોવા દઈએ એટલે 4l² sin² 30 બાકી શું છે g * tan 30 એટલે g * tan 30 બધાય ડેટા છે એ તમને આપેલા છે બધી કિંમત તમારે અહીંયા આગળ મૂકવાની થશે એમાં ટોટલ ચાર્જ છે એ 4 × 10⁻⁷ કુલમ જેટલો છે એ સંપર્કમાં હતા ત્યારનો વિદ્યુતભાર છે બરોબર સંપર્ક દૂર થશે તો આ ગોળા ઉપરનો વિદ્યુતભાર થઈ જશે 2 × 10⁻⁷ કુલમ અને આ ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો આવે 2 × 10⁻⁷ કુલમ ડન એ q ની કિંમત અહીંયા આગળ મૂકવાની કે તો 9 × 10⁹ q આ લેવાનો છે યાદ રાખજો 4 × 10⁻⁷ કુલમ નો આવે કારણ કે બે ગોળા સંપર્કમાં હતા ત્યારે તમે એને વિદ્યુતભાર આપો છો પછી છૂટા પડે તો વિદ્યુતભાર છે એના બે ભાગ પડી જશે બાકી l તમને આપેલું છે 0.2 પછી sin 30 તમને ખ્યાલ હોય g તમારે 10 લેવાનું છે tan 30 તમને ખ્યાલ હોય આમાં તમે કિંમતો મૂકશો એટલે તમને દળ છે એ મળી જશે બરોબર અહીંથી કામ તમારે જાતે કરવાનું થશે ત્યાર પછી પાંચમો ન્યુમેરિકલ જો આ મસ્ત આપેલો છે એક પદાર્થ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે આ પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમના પર રહેલા વિદ્યુતભારો વચ્ચે આપેલા અંતર માટે લાગતું બળ મહત્તમ હોય આવો પ્રોબ્લેમ આપણે ઓલરેડી કરી ગયા ગુરુત્વાકર્ષણમાં માની લો કે કોઈ એક પદાર્થ છે આ રીતે આપણે કોઈ પદાર્થ છે એનો વિચાર કરીએ આ આખા પદાર્થ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે ડન હવે આના આપણે બે ટુકડાઓ કરીએ ધારો કે આ પહેલો ટુકડો અને અહીંયા આગળ ધારો કે કોઈ બીજો ટુકડો એગ્રી આના ઉપરનો વિદ્યુતભાર હવે થઈ ગયો ધારો કે સ્મોલ q તો આના ઉપર કેટલો આવે કેપિટલ Q માઇનસ સ્મોલ q કારણ કે આ પદાર્થના તમે બે ટુકડાઓ કરો છો એટલે આના ઉપર તો કુલ વિદ્યુતભાર કેપિટલ Q હતો આના તમે બે ટુકડા કરશો એટલે આ ટુકડા ઉપર Q તો આના ઉપર કેટલો આવે ટોટલ હોય એમાંથી આના ઉપરનો બાદ કરવો પડે એટલે Q માઇનસ Q થશે બરોબર આમાં બદલાતી ભૌતિક રાશિ કઈ છે સ્મોલ q ડિસ્ટન્સ છે તો સેમ રાખવાનું છે બરોબર આ બે ટુકડાઓ તમે કરો પછી ડિસ્ટન્સ સેમ રાખવાનું છે બદલવાનું નથી એટલે r છે કોન્સ્ટન્ટ લેવાનું છે એગ્રી ટુકડાઓ તમે નાના મોટા કરી શકો એમાં કોઈ ઇશ્યુ નથી પણ આ બે ટુકડાઓ વચ્ચેનું અંતર તમારે ફિક્સ રાખવાનું છે એ બદલવાનું નથી માની લો કે ટોટલ ચાર્જ છે કેપિટલ Q એ 10 કુલમ હોય તો આના ઉપર માનો કે 2 કુલમ હોય તો અહીંયા આગળ કેટલો આવે ટોટલ 10 થવો પડે 8 કુલમ થાય 8 + 2 કરો એટલે 10 માની લો કે આના ઉપર તમે 3 કુલમ કરી નાખ્યો હોય તો આના ઉપર કેટલો આવે 7 કુલમ માની લો કે આના ઉપર 4 કુલમ તમે કર્યો હોય તો આના ઉપર કેટલા કુલમ આવશે 6 કુલમ તો બદલાતી ભૌતિક રાશિ કઈ છે એલા સ્મોલ q ડન આ માની લો કે 6 કુલમ આવે એ કઈ રીતે આવે q માઇનસ q છે q કેટલું 10 10 માંથી આ બાદ કરો 4 તો 10 માઇનસ 4 એટલે 6 કુલમ છે સમજાય છે તમને આખી વસ્તુ એટલે બદલાતી ભૌતિક રાશિ આ સ્મોલ q છે તો બળ માટેનું ઇક્વેશન શું છે F = k q1 ની જગ્યાએ સ્મોલ q અને q2 ની જગ્યાએ કેપિટલ Q માઇનસ q અપોન બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે r એટલે r². આવું થશે આ સ્મોલ q છે ને કૌંસની અંદર ગુણી દો એટલે F બરાબર k આ થશે સ્મોલ q કેપિટલ Q માઇનસ q² ડિવાઇડ બાય r². બદલાતી ભૌતિક રાશિની સાપેક્ષે વિકલન કરો એટલે આન્સર છે df/dq કરશો એટલે આન્સર કેટલો આવશે 0
કારણ કે બળ તમારે મહત્તમ કરવું તો કન્ડિશન આ છે ને dF by dq થવું પડે 0, તો જ બળ છે મેક્સિમમ થશે. ઓકે, તો f ની જગ્યાએ અહીંયા આગળ કિંમત મૂકો k upon r સ્ક્વેર તો છો એને લઈ લો વિકલનની બારું, અહીંયા આવશે d by dq અને કૌંસમાં શું આવશે સ્મોલ q કેપિટલ Q માઇનસ સ્મોલ q નો સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ 0. આ 0 ને છેદમાં જશે એટલે 0, એટલે આનું કોઈ મહત્વ નથી. આનું વિકલન બોલો અહીંયા આવશે કેપિટલ Q, આ q સ્ક્વેર છે એનો સ્મોલ q ની સાપેક્ષે વિકલન એટલે -2q, બે ઘાત આગળ આવે એકનો ઘટાડો એટલે કેપિટલ Q બરાબર 2q એટલે સ્મોલ q બરાબર કેટલું આવશે q/2. તો આના ઉપરનો વિદ્યુતભાર q/2, આના ઉપરનો વિદ્યુતભાર કેટલો થશે q/2, બરોબર. એટલે બે ઉપરના વિદ્યુતભારો છે એ અડધા થઈ જશે, ત્યારે બળ છે મહત્તમ અથવા ન્યૂનતમ થશે. ડન. આમ બેઝિક આખો આઈડિયા કોન્સેપ્ટ બેઝ તમારે જોવાનું થશે એટલે કામ ઈઝી થઈ જશે.